નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। 60 જ દિવસની અંદર પાક વીમો જમા। મિત્રો 2018 માં શરૂ થયેલી એક ખેડૂતોની લડત 2024 માં રંગ લાવી છે। મિત્રો વાત કરીએ તો 2018 માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી, એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે ખેડૂતોને કંઈ નુકસાન થયું જ નથી। ખોટી રીતે મિત્રો તેમણે એવું સાબિત કરી દીધું હતું કે ખેડૂતોને કંઈ નુકસાન નથી થયું। ત્યારે મિત્રો 66 જેટલા ખેડૂત મંડળીઓ જે છે તે વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો જે છે તે 6 વર્ષે આવ્યો છે 2024 ની અંદર। અને મિત્રો તાજેતરમાં જ કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે અને 8762 જેટલા ખેડૂતોની જીત થઈ છે। આટલા ખેડૂતોને મિત્રો 11 કરોડ રૂપિયાનું વળતર માત્ર ને માત્ર 60 દિવસમાં ચૂકવવા માટે કોર્ટે આદેશ આપ્યો છે। એટલે કે મિત્રો 2018 માં જ્યારે ખેડૂતોએ લડત કરી હતી વીમા કંપનીઓની સામે, ત્યારે મિત્રો વીમા કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા હતા ખેડૂતોને સહાય આપવા માટે, પરંતુ મિત્રો ખેડૂતોએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કર્યો હતો। ત્યારબાદ ખેડૂતોની મિત્રો આમાં જીત થઈ છે અને કોર્ટે મિત્રો વીમા કંપનીઓને ખેડૂતોને પાક વીમો જે છે તે મિત્રો 9% વ્યાજ દરે માત્ર 60 દિવસમાં ચૂકવી દેવાનો આદેશ કર્યો છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો 75,000 રૂપિયાની સહાય દરેક ખેડૂતોને મળશે। મિત્રો કિસાન પરિવહન યોજના 2024 અંતર્ગત ખાસ કરીને ખેડૂતો માટે માલવાહક વાહનોની ખરીદી કરવા માટે ખેડૂતોને પૈસા આપવામાં આવે છે, જે અંતર્ગત મિત્રો માલવાહક વાહનની ખરીદી ઉપર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળવા પાત્ર થશે। આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ ખેડૂતો લઈ શકે છે, જેમાં નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો અને SC અને ST કેટેગરીની મહિલાઓને 35% અથવા તો 75,000 રૂપિયા સહાય મળવા પાત્ર થશે। તેમજ સામાન્ય જાતિના ખેડૂતોને મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય જે છે તે વાહનો ખરીદવા માટે મળશે। એટલે કે મિત્રો ખેતરની અંદર જે માલવાહક વાહનો હોય છે તેને મિત્રો ખરીદવા માટે સહાય જે છે તે મિત્રો ખેડૂતોને સરકાર તરફથી આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો હવે વીમા વગરના વાહન ચલાવશો તો જેલ જવું પડશે। મિત્રો રસ્તા ઉપર થતા અકસ્માતના જોખમને રોકવા માટે સરકારે મોટી એક્શન લીધી છે। હવે મિત્રો ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ફરજિયાત છે, જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓના ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જોઈએ। આવા લોકોને મિત્રો કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે। વધુમાં મિત્રો જોઈએ તો નવા નિયમ અનુસાર પહેલી વાર જ્યારે આવો અપરાધ થાય છે, વીમા વગર મિત્રો તમે ઝડપાશો તો 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ થશે। બીજી વાર મિત્રો જ્યારે ભૂલ થાય છે ત્યારે 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો મિત્રો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ વીમો પણ ખતમ થઈ ગયો હોય તો મિત્રો વહેલી તકે કઢાવી લેજો, તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો, નહીતર મિત્રો આ ભૂલ જે છે તે તમને આગળ જતા ભારી પડી શકે છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો લીલા દુષ્કાળને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ચોમાસાને લઈને મિત્રો ચોમાસુ પાકને ભારે નુકસાન અત્યારે થઈ રહ્યું છે। ખેડૂતોના ચોમાસુ વર્ષે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાક જે છે તેને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે। આવા વિસ્તારોમાં મિત્રો કપાસના પાકને ભારે નુકસાન થયું હોવાના આંકડાઓ સામે આવ્યા છે, જેથી સરકારે મિત્રો આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે આ વર્ષે મિત્રો ઘણા બધા વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એક સાથે સારો એવો વરસાદ આવ્યો છે, જેને લઈને ચોમાસુ પાક જે મિત્રો ખેડૂતો વાવતા હોય છે, ખાસ કરીને કપાસ જેવા પાકો, તેને મિત્રો ખૂબ જ વધારે નુકસાન થયું છે અને લીલા દુષ્કાળને કારણે મિત્રો ઘણી બધી આફત ખેડૂતોને આવી છે। પાકને નુકસાન થતા ખેડૂતોનું વર્ષ પણ આ ખરાબ જઈ શકે છે, જેથી મિત્રો ખેડૂતોની એવી માંગણી છે કે સરકાર જે છે તે લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય આપે। તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? શું મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। વધુમાં જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, સરકાર આપશે પૈસા। મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવી હતી
ત્યારે મિત્રો મોદીની સરકારે એવું કહ્યું હતું કે 2022 સુધીમાં 2022ની સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક મોદી સરકાર બમણી કરી દેશે. આ વચન મિત્રો મોદી સરકારે આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકાર જે વચન આપે છે તે પૂરું પણ કરે છે. જ્યારે મિત્રો મોદીનું આ વચન અહીં ખોટું સાબિત થતું જોવા મળી રહ્યું છે, કારણ કે 2022નું સાલ જતું રહ્યું, જેને 2 વર્ષ પૂરા થયા છે, હજુ સુધી ખેડૂતોની આવક બમણી નથી થઈ, પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે જેટલી આવક હતી તેનાથી પણ અડધી થઈ ગઈ તેવી મિત્રો પરિસ્થિતિ જોવા મળી છે. આવી મિત્રો જણાવી દઈએ કે મોદી સરકારે જે વચન આપ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતો જે છે તે મિત્રો આર્થિક રીતે સદ્ધર થશે અને આવક બમણી થશે, તે મિત્રો ખોટું સાબિત થયું છે. તો હવે મિત્રો મોદી સરકાર ફરી એકવાર જીતીને આવી છે અને આવનારા 5 વર્ષ સુધી મોદીજીની સરકાર રહેવાની છે, એનડીએની સરકાર રહેવાની છે. તો જોવાનું રહ્યું કે ખેડૂતો માટે આ 5 વર્ષની અંદર આવક બમણી થાય છે કે પછી નહીં. ત્યારબાદ વધુમાં વાત કરીએ તો હવે નવી યોજના અંતર્ગત 2 લાખ રૂપિયાનો વીમો દરેક લોકોને મળશે. મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓની અંદર મિત્રો ઘણી બધી યોજના જે છે તે લોકોની સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે ચલાવવામાં આવતી હોય છે. ત્યારે મિત્રો આજે અને તમને એક યોજના વિશે જણાવવાના છીએ. આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સુરક્ષા યોજનામાં મિત્રો વર્ષે તમારે માત્ર 20 રૂપિયાનું રોકાણ કરીને 2 લાખ રૂપિયાનો વીમા કવચ તમે મેળવી શકો છો. અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે. યોજનાને મિત્રો ટૂંકમાં PMSBY એક સરકારી યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો લાભ મિત્રો 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે. આ યોજના વિશે વધુમાં વાત કરીએ તો આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે. તદુપરાંત મિત્રો અકસ્માતમાં વ્યક્તિ જો આંશિક રીતે વિકલાંગ થાય તો તેવા મિત્રો વીમા ધારકોને 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે આ વીમા અંતર્ગત આપવામાં આવે છે. અને મોટી વાત એ છે કે મિત્રો આ 2 લાખ રૂપિયા સુધીનો વીમો માત્ર 20 રૂપિયાના પ્રીમિયમ સાથે તમે લઈ શકો છો. આ યોજના હેઠળ મિત્રો વીમા ધારકને 20 લાખ રૂપિયા સુધીનું પણ વીમા કવચ મળે છે. આ યોજનાનો મિત્રો તમારે લાભ ઉઠાવવો હોય તો તમે પણ મિત્રો આ યોજનાની અરજી કરી શકો છો. અરજી પ્રક્રિયા પૂરી થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે 1 જૂને આપોઆપ જે છે તે મિત્રો પ્રીમિયમ કપાઈ જશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો સ્ત્રીઓને મળશે મોટી સહાય. સ્ત્રીઓ માટે સરકારે નવી યોજના શરૂ કરી. યોજનાનું નામ છે માતૃશક્તિ યોજના. આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક જે છે તે આપવામાં આવશે. આ યોજનાની અંદર મિત્રો કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મહિલાઓને આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી મહિલાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય જે છે તે આપવામાં આવશે. અને આ યોજના હેઠળ 3 થી લઈને 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે. તો જે પણ સ્ત્રીઓ મિત્રો ગર્ભવતી હોય તો મિત્રો તમે આ યોજના વિશે જાણી લેજો. માતૃશક્તિ યોજનાનું નામ છે અને આ યોજના જે છે તે ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ એક વરદાન રૂપ સાબિત થઈ શકે. તો સાવધાન ગુજરાતની અંદર મુશ્કેલીઓ વધશે. મિત્રો હવામાનના જાણકાર પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 12 થી લઈને 15 જુલાઈના રોજ આજ મિત્રો સમયગાળા દરમિયાન કોઈ મોટા કે ભારે વરસાદની આગાહી નથી, પરંતુ આ પછીની જેટલી તારીખો છે જેવી કે 16 જુલાઈથી 22, 20, 30 જુલાઈ સુધી મિત્રો જે છે તે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે, જેની શરૂઆત 16 જુલાઈએ 15 જુલાઈ આસપાસ થઈ જશે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળી રહ્યા છે, કારણ કે 16 તારીખ બાદ જે સિસ્ટમ બની રહી છે અરબ સાગરમાંથી આવી રહી છે તે ખૂબ જ તીવ્ર છે અને કાળરૂપી પણ બની શકે છે. આપણે મિત્રો જણાવી દઈએ કે ચાલુ અઠવાડિયા દરમિયાન લા લીના સક્રિય થયું છે, જેને લઈને આગામી સમયમાં મિત્રો ભારે જોવા મળશે વરસાદ. બની શકે કે મિત્રો કેટલીક નદીઓ પણ બે કાંઠે થઈ શકે અને ડેમ પણ ઓવરફ્લો થઈ જાય તેવી મિત્રો શક્યતા છે. નવી સિસ્ટમો સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં મિત્રો સારો વરસાદ જોવા મળી શકે. અને મિત્રો 16 જુલાઈ બાદ જે રીતના વરસાદની આગાહી છે તેને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે, કારણ કે અત્યારે ચોમાસું પાક જે છે તે મિત્રો ખેડૂતોએ ઉગાડી દીધા છે અને હવે જો મિત્રો કોઈ વરસાદ અથવા તો તોફાની રૂપે વરસાદ આવે છે તો પાકને પણ નુકસાન થઈ શકે છે.
ત્યારબાદ જોઈએ તો ચૂંટણી બાદ દેવા માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે દેવાની અંદર આપણે મિત્રો જણાવી દઈએ કે દેવાની અંદર ઘણા બધા ખેડૂતો સિકંજામાં ફસાઈ જાય છે કારણ કે ઘણા બધા ખેડૂતો જે છે તે લોનનો શિકાર બને છે કારણ કે ઘણી વખત મિત્રો એવા વર્ષો જાય છે કે જ્યાં માવઠા આવે છે વરસાદ આવે છે વાવાઝોડા આવે છે જેને લઈને મિત્રો ખેડૂતોને ઘણું બધું પાકમાં નુકસાન જાય છે તેનાથી બચવા માટે મિત્રો ખેડૂતો જે છે તે બેંકમાંથી લોન લેતા હોય છે અને વર્ષ બેકાર જાય છે બગડે છે વર્ષ ત્યારે મિત્રો સરકાર પાસેથી લીધેલી જે લોન હોય છે તે મિત્રો ખેડૂતો ભરી નથી શકતા બેંકમાંથી જે લોન મળે છે તે ખેડૂતો ભરી નથી શકતા જેથી કરીને ખેડૂતોને વ્યાજનો સામનો કરવો પડે છે અને જેથી ખેડૂતો દેવામાં ફસાય છે અત્યારે મિત્રો જોઈએ તો ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 રૂપિયાનું દેવું છે આપણે મિત્રો જણાવી દઈએ કે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોની એવી માંગણી ઊભી થઈ છે કે ગુજરાતમાં પણ દેવા માફી કરી આપવામાં આવે આપણે મિત્રો જણાવી દઈએ કે તેલંગાણાના સહિત ઝારખંડની સરકારે પણ મિત્રો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું લોન માફ કરવાનો નિર્ણય લીધો છે તો જો મિત્રો ગુજરાતમાં પણ આવો કોઈ નિર્ણય લેવામાં આવે અને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે તો ગુજરાતના 90% ખેડૂતોની માથેથી દેવાનો બોજ હળવો થઈ શકે તેમ છે મિત્રો આવું કરવું જોઈએ કે નહીં દેવું માફ કરી આપવું જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રાઈવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મસ્ક સાથે મિત્રો ભારત આવવા માટે આમંત્રણ નરેન્દ્ર મોદી આપી રહ્યા છે એવા સમયે મિત્રો નીતિન ગડકરીએ હિંમતભેર આ વાત કરી છે નીતિન ગડકરી મિત્રો ભારતમાં ડ્રાઈવર વગરની કારનો વિરોધ અગાઉ કર્યો છે તેમણે મિત્રો એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતની અંદર ડ્રાઈવર વગર ચાલતી ગાડીને ક્યારેય મંજૂરી નહીં આપું કારણ કે એ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી છીનવી શકે છે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું સાથે જ હું એ કદી નહીં થવા દઉં તેવું પણ તેમણે જણાવ્યું સાથે જ મિત્રો ભારતમાં 80 લાખ જેટલા ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ ગાડી જો ભારતમાં આવે છે તો આવા ડ્રાઈવરોની નોકરી જે છે તે મિત્રો છીનવાઈ શકે છે અને તેઓ બેકાર થવાની શક્યતા પણ વધી શકે છે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે ઇલોન મસ્કની ટેસ્લા કંપનીની ગાડી જે આવે છે તે ડ્રાઈવર વગર ચાલે છે તો તે ભારતમાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું કારણ કે ખાસ આપણા જે મિત્રો રોડ રસ્તાના મંત્રી છે નીતિન ગડકરી તેમણે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ડ્રાઈવર વગર ચાલતી ગાડી જે છે તે મિત્રો તે ભારતમાં નહીં આવવા દે કારણ કે મિત્રો તેનાથી એક્સિડન્ટના પણ કેસો વધી શકે છે સાથે જ ડ્રાઈવરો જેટલા પણ છે ભારતની અંદર તેની નોકરીઓ પણ છીનવાઈ શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો બજેટથી લોકોની આશાઓ સેવાઈ રહી છે આપણે મિત્રો જણાવી દઈએ કે હવે બજેટ રજૂ થવાને થોડાક જ સમયની વાર છે માત્ર 8 થી 10 દિવસની વાર છે ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ત્રીજી ટર્મના બજેટને મુદ્દે ખૂબ જ આશાઓ લોકો સેવી રહ્યા છે નીચલા સ્તર ઉપર મિત્રો વાત કરીએ અને મધ્યમ વર્ગના સ્તર ઉપર વાત કરીએ તો મધ્યમ વર્ગથી લઈને નીચેના સ્તર સુધીના લોકોને જે છે તે મિત્રો આ બજેટમાં મહત્વાકાંક્ષી યોજનાઓને જાહેરાતને લઈને લોકો ઉત્સુક છે લોકોનું મિત્રો એવું માનવું છે કે આ બજેટની અંદર સરકાર મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે કોઈ જાહેરાત કરી શકે છે નોકરિયાત લોકો માટે પણ મિત્રો આવકવેરાને લઈને છૂટછાટ આપવાની મર્યાદા અને ટેક્સને લઈને મિત્રો લોકોની અંદર એવી મિત્રો આશા છે કે સરકાર જરૂર રાહત આપશે લોકોને તે સિવાય મિત્રો ખેડૂતોને પણ એવી આશા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવામાં આવી શકે ખેડૂતોને આપવામાં આવતી સહાયની અંદર વધારો કરવામાં આવી શકે તો મિત્રો હવે જોવાનું રહ્યું કે 8 દિવસ બાદ જે બજેટ રજૂ થવાનું છે તેમાં ખેડૂતો મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે સરકાર શું કરે છે કઈ નવી જાહેરાતો લાવે છે અને નવી યોજનાઓ જાહેર કરે છે તે મિત્રો જોવાનું રહ્યું તો મિત્રો જેવું બજેટ જાહેર થશે તે પહેલા હું તમને સૌપ્રથમ મિત્રો બજેટ જાહેર થયા બાદ સૌપ્રથમ વિડીયો પહોંચાડી દઈશ કે કઈ જાહેરાતો ગરીબ લોકો મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે કરવામાં આવી છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો ત્યારબાદ જોઈએ તો મિત્રો કાળનો વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાત સિવાયના રાજ્યોની અંદર ટોટલ 180 થી વધારે લોકોના મોત પણ થયા છે મિત્રો છેલ્લા 4 રાજ્યોની અંદર વાત કરીએ તો દેશમાં 4 રાજ્યો એવા છે કે જ્યાં અત્યારે વરસાદે આફત સર્જી છે જેના કારણે મિત્રો 182 લોકોએ જીવ ગુમાવ્યા છે આ રાજ્યોની અંદર મિત્રો જોઈએ તો આસામની અંદર 92 ઉત્તર પ્રદેશમાં 52 હિમાચલ પ્રદેશમાં 22 અને બિહારની અંદર 16 લોકોના મોત જે છે તે વરસાદી ઘટનાઓને કારણે થયા છે આસામની અંદર મિત્રો છેલ્લા કેટલાય દિવસોથી પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને યુપી અને બિહારના વિસ્તારોની અંદર વીજળી પડવાને કારણે પણ લોકોના મોત થઈ રહ્યા છે આપણે મિત્રો જણાવી દઈએ હિમાચલ પ્રદેશની અંદર ભૂસ્ખલનને કારણે પણ લોકોના જીવ ગુમાવ્યા અને ગુજરાતની અંદર પણ મિત્રો હવે 16 તારીખ બાદ જે છે તે અતિ ભારે મેઘતાંડવની આગાહી છે હવે જોવાનું રહ્યું કે ગુજરાતમાં મિત્રો પરિસ્થિતિ કેવી સર્જાય છે કારણ કે અત્યારે પૂર્વીય ભારતના રાજ્યોની અંદર મિત્રો મેઘતાંડવ જોવા મળી રહ્યું છે અને વરસાદને લઈને લોકો જીવ ગુમાવી રહ્યા છે
ત્યારબાદ વાત કરીએ તો મિત્રો શું ખેડૂતોનું આંદોલન ફરીવાર થશે? મિત્રો ખેડૂતો આજે પણ પોતાની માંગણીઓ સાથે સરકાર સામે મક્કમતાથી ઊભા રહ્યા છે. વર્ષ 2020માં મિત્રો શરૂ થયેલું અને 1 વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની સરહદ પર ચાલુ રહેલું ખેડૂત આંદોલન ફરી એકવાર શરૂ થઈ શકે છે. દેશના ખેડૂતો મિત્રો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવાની તૈયારીઓ કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે મિત્રો MSP સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉપર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાના એક બેઠક મિત્રો યોજાઈ હતી, જેમાં 17 જેટલા રાજ્યોમાં 150 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે, જેમાં ખેડૂતોના પેન્શન, MSP અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ખેડૂત આગેવાનોનું મિત્રો એવું કહેવું છે કે સરકાર 3 કાળા કાયદા સાથે તાનાશાહી વલણ અપનાવે છે, જેને લઈને મિત્રો એવી ભીતિ સેવાઈ રહી છે કે ફરી એકવાર આપણને ખેડૂત આંદોલન જોવા મળી શકે છે.